वीरपूर येथील जलारामद्वार येथे श्री आविष्कार फाउंडेशन ट्रस्टच्या वतीने आयोजित 14वा सर्वजातीय विवाह सोहळा उत्साहात पार पडला। या सोहळ्यात 8 जोडप्यांचा विवाह विधीपूर्वक संपन्न झाला। समाजसेवक नानजीबाई खिमजीबाई ठक्कर यांची प्रमुख उपस्थिती लाभली। त्यांनी नवदाम्पत्यांना आशीर्वाद देत सुखी व समृद्ध वैवाहिक जीवनासाठी शुभेच्छा दिल्या। या प्रसंगी एनकेटी ट्रस्टच्या वतीने नवदाम्पत्यांना घड्याळ, भांडी व घरगुती उपयोगाच्या वस्तू भेट देण्यात आल्या। कार्यक्रमास अनेक मान्यवर, ट्रस्टचे पदाधिकारी व समाज बांधव मोठ्या संख्येने उपस्थित होते। जय जलाराम, जय जलाराम। त्रणय त्रिपुटी, अनिलभाई, रमेशभाई, अन्य सर्व पदाधिकारीओ अविनाश मंडળ દ્વારા 11 વર્ષથી આ પવિત્ર કાર્ય તન મન ધનથી થઈ રહ્યું છે। દાતાઓનો ભારતમાં તૂટો નથી, લેનારાનો તૂટો છે, ધ્યાન રાખજો। આખા ભારતને ઈશ્વરની કૃપાથી આપું છું, કોઈની પાસે લેતો નથી 50 વર્ષથી, અને લેવાની જરૂર પડતી નથી। આપનારો ભગવાન છે, લેનારો ભગવાન છે। આજે આપણે 8 લગ્ન કે 10 લગ્ન કે 100 લગ્ન, જેટલા લગ્ન મહત્વ નથી, પણ કેટલા થાય છે એ મહત્વ છે। એ સજોડે એમને ઘરે જશે એટલે આપણને બધાને આશીર્વાદ મળશે, અહીંયા હાજર હશે એને। પછી આપ્યું હોય કે ના આપ્યું મહત્વ નથી હોતું। તો દરેક વડીલો, આપણી સંસ્કૃતિ છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ, દરેક અહીંયા છે અત્યારે। અને પ્રાઇવેટ લગ્ન હોય તો 50-100 લોકો હોય, ત્યારે અહીંયા હજારો લોકો આજે હાજરી આપશે અને આશીર્વાદ આપશે, અને ઈશ્વરની કૃપા હોય તો જ આશીર્વાદમાં અહીંયા પહોંચાય। ત્યાં થાણામાં કાર્યક્રમ શરૂ કરીને આવ્યો અને પાછો 4 વાગે પ્લેનમાં જઈશ અને 5-6 વાગે પાછો ત્યાં પહોંચી જઈશ। એટલે આ બધી ઈશ્વરની કૃપાથી। મારી ઉંમર 85 છે, ઓછી નથી, પણ આખા દિવસ કોઈ દિવસ ઘરે નથી રહેતો। આજે બેગ લીધી, બીજી બેગ બીજી પ્લેનમાં જતો હું। તો આ બધી ભગવાનની કૃપા, મા બાપના આશીર્વાદ, ધ્યાન રાખજો। મા બાપ ભગવાનથી મોટા છે। મા બાપ હતા ત્યારે આપણે બધા શ્રમથી અહીંયા જન્મ્યા છીએ। મા બાપ હતા ત્યારે અનિલભાઈ કે રમેશભાઈ કે જે આ ત્રિપુટીઓ કામ કરી રહી છે, અમારા જલારામ બાપાના પૂજારી મહેશભાઈ, ફોન કરું કે જ્યાં હોઉં ત્યાં આવી જાય સ્કૂટર લઈને, કારણ કે કોરોનામાં આપણું બહુ સારું કામ કર્યું છે એમણે। આપણું આ જલારામ બાપાનું મંદિર તો બંધ હતું, પણ એની બાજુમાં આપણે 2-3 ગાલા એક સારા માણસે આપ્યા અને એમાં ભોજનાલય ચાલુ કર્યું હતું। જ્યાં સુધી કોરોના હતું ત્યાં સુધી આપણે ભોજનાલય ચાલુ રાખ્યું, કારણ કે ભગવાનના દર્શન કરવા તો આવે, પણ આવે પણ પ્રસાદ ન મળે શું કરે? એટલે ત્યારે પ્રસાદની પરિસ્થિતિ એવી હતી, પણ આ ઈશ્વરની કૃપાથી થાય છે। અને અમારા ઉપર એટલી બધી કૃપા છે આ ભારતમાં, કોઈના ઉપર નથી। તમને કહું છું, બધા રૂપિયાની પાછળ પાગલ બની ગયા છે। ત્યારે અમે રૂપિયા કોઈ આપે 40 શિયાળ આપે તો કે જય ભગવાન, શિયાળ નથી રાખતા, કૂતરા બિલાડી રાખીએ છીએ। હા, ધ્યાન રાખજો। 900 બેડની હોસ્પિટલ છે, મેં 1 રૂપિયા વગર બાયપાસ સર્જરી, એન્જિયોગ્રાફી, કિડની પર બદલી આપું, મફત, પૈસા નહીં, પણ માત્ર કિડની ફેમિલીની હોવી જોઈએ, બીજાની નહીં। તો આ બધું ઈશ્વર કરે છે, આપણે નિમિત્ત બનીએ છીએ। બીજી વાત મહત્વની છે, આ લગ્નમાં તો હાર્દિક શુભેચ્છા હજારો મળશે જ, એમ મત નથી, પણ લગ્ન કરતાં પણ ધ્યાન રાખજો, સરસ્વતીની બહુ જરૂર છે ત્યાં સમાજની। સરસ્વતી આવે એટલે લક્ષ્મીને આવવું જ પડે। આપણી પાસે આજે 1,60,000 બચ્ચા છે, એટલે સરસ્વતી મોટી બેન છે, લક્ષ્મી લાલ। પહેલાંનો જમાનો અલગ હતો કે લક્ષ્મી આવે તો બધું ચાલતું, પણ હવે નહીં, હવે સરસ્વતી પર ધ્યાન આપો। આજે અનિલભાઈ એડવોકેટ થયા, એને કોઈની પાસે હાથ નહીં લંબાવવો પડે, કારણ કે શિક્ષણ આવ્યું છે। શિક્ષણ એટલે સરસ્વતી, સરસ્વતી સાથે સંસ્કાર પણ છે। સમૂહ લગ્ન કરવા સહેલા નથી, હું તો આખા ભારતમાં કરતો હોઉં છું। ત્યાં કાર્યક્રમ શરૂ કરીને આવ્યો ને અહીંયા આવ્યો, પાછું સાંજે 6 વાગે પ્લેનમાં બરાબર પહોંચી જાય। તો કહેવાનો મતલબ કે આપણે કર્મ કરવાના, કર્મ સાથે આવવાનું, બીજું કાંઈ સાથે નહીં આવો। મારી પાસે શું છે એ મને ખબર નથી, પણ કાંઈ સાથે આવવાનું નથી મને ખબર છે। અહીંયા બીજા આપણા ભાઈઓ રઘુવંશીઓએ, અન્ય અમારા યોગેશભાઈ, એમના પરિવારે સત્કાર કર્યો। આખા ભારતમાં સત્કાર થાય છે, 1000 એવોર્ડ પડ્યા છે અનિલભાઈને ખબર છે, ઓફિસમાં રોજ એક સત્કાર મળે, પણ શેનો મને નથી મળતો, મારા કર્મને મળે છે। ધ્યાન રાખજો, તમે એવા કર્મ કરો કે તમને આપવું જ પડે માણસને, ના આપવું હોય તો આ પવિત્ર ભદ્રેમાં અને જલારામ બાપાની ધરતી એટલે કેવા નસીબ। અહીંયાથી બાજુમાં ચીરખડી છે, ત્યાં 210 છે માતાઓ પિતાઓ, 210 લોકો, જે ભારતમાં મને લાગે એવો રિસોર્ટ કોક એકાદ જ આશ્રમ હશે।
તમે જાશો તો ખબર પડશે 5 કિલોમીટર છે. એકદમ પવિત્રતાથી, સાત્વિકતા, નૈતિકતાથી કામ શરૂ છે. 1 રૂપિયા વગર 210 લોકોને સંભાળે છે. કોણ સંભાળે? ભગવાન. પણ નિમિત્ત આપણે બધા થઈ જવાના છે. એટલે તમને મોકો મળે તો જરૂર જજો. બહુ જોવા જેવો છે. ભારતમાં હું આખા ભારત ફરું છું. મારે ઘણા આશ્રમો છે આવા, પણ આવો આશ્રમ મેં નથી જોયો. એટલે ખાસ ધ્યાન રાખજો. આપણી સાથે ચાલવાનું છે. એટલે પહેલાં સરસ્વતી અને પછી લક્ષ્મી. સરસ્વતી આવે લક્ષ્મીને આવવું પડે. ત્રીજી મહત્ત્વની, ઘર મંદિર જેવું. અને ઘરની ઈશ્રી લક્ષ્મી છે એને હસી રાખો. મા બાપ ભગવાનથી મોટા છે ત્યારે આપણે અહીંયા છીએ. મંદિરનો મતલબ કે મંદિરમાં આપણે જઈએ જલારામ બાપાના મંદિરે, મંદિર ખુલ્લું હોય ત્યાં સુધી પ્રસાદ મળવાનો. પણ રાતના મંદિર નહીં મળે તો રાતના કોઈને ઘરે જાશું તો પ્રસાદ મળશે. એટલે ઘરથી એ મંદિર મોટું મંદિર, મંદિરથી ઘર મોટું મંદિર છે, ધ્યાન રાખજો. એટલે મંદિર અને ઘરમાં કાંઈ ફરક નથી. કોઈ વસન ન હોવું જોઈએ આપણા ઘરમાં, તો ભગવાન આપણે ઘરે આવે. ભગવાન પાસે જવાની કોઈ જરૂર નથી. એટલે આજે જે 9 દંપતીઓ જોડાણા છે, 8 કે જે જોડાણા હોય તેમને બધાને ભગવાનની કૃપા વરસે. માત્ર કૃપા ક્યારે વરસે? માવા બાવા નહીં ખાવ તો ધ્યાન રાખજો. બીડીયું, સિગરેટ, માવાને, હવે તો ડ્રગ્સનો જમાનો આવ્યો. તમારા ગુજરાતમાં 3000 કિલોમીટર ડ્રગ્સ મળ્યો હતો અદાણીના એરપોર્ટ પર, પોર્ટ ઉપર 3000 કિલો. અને ત્યાર તો રેલમછેલ થઈ ગઈ ગુજરાતમાં ડ્રગ્સની. જ્યાં જાઓ ત્યાં ડ્રગ્સ મળે છે. ગામડે ગામડે ડ્રગ્સ પહોંચવાનો છે. એટલે આમાં ક્યાંય ચુગારમાં ના આવી જાઓ, એની તકેદારી રાખજો, નહીં તો ભગવાન માફ નહીં કરે. અને એકવાર ચુગારમાં આવી ગયા પછી જિંદગી પર છૂટવા નથી. ગમે ત્યાંથી પૈસા લઈને અનિલભાઈના ખિસ્સામાંથી પૈસા કાઢી અને તમારે ડ્રગ્સ લેવો પડશે. એના માટે ખાસ ધ્યાન રાખજો. ફરી અહીંયા મને 1-1.5 કલાકમાં ભગવાનની કૃપાથી પહોંચી આવ્યો. ટાઈમ સર 11 વાગે પહોંચી આવ્યો. હકીકતમાં પહોંચી શક્યો એમ નહોતું, કારણ કે મારું ત્યાં કાર્યક્રમ હતો અનિલભાઈને ખબર 3 દિવસનો. ભાગવત સપ્તાહ, મારી બેગનું ઉદ્ઘાટન, સાથે સાથે મંદિર બનાવ્યું છે એનું ઉદ્ઘાટન, 3 ઉદ્ઘાટન હતા. છતાં મેં કીધું વચન આપ્યું છે તો આવીશ. કારણ કે સમૂહ લગ્નમાં ભગવાન જોતા હોય, આપણું નાટક બધાય 33 કોટી દેવતા જોતા હોય. અને આ બધા દેવતાઓ છે. કારણ કે જે આપે છે આજ 75 આઈટમ, 80 આઈટમ, એટલે શું કહેવાય? એક દીકરીને ઘરે 80 આઈટમ જશે, પછી રૂપિયાની હોય, 50ની હોય, 5000ની હોય, પણ તે 75-80 આઈટમ એક દીકરીને ઘરે જાય તો આપણે કેટલા આપણે ધન્યવાદને પાત્ર છીએ. એટલે ખાસ ધ્યાન રાખજો. આ કર્મ છે અને કર્મ સાથે હાલવાના છે. ફરી આપ દરેક મહેમાનો આવ્યા છે, જયેશભાઈ હોય કે XY જેટલા આવ્યા હોય બધાને ધન્યવાદ આપો. કારણ કે આ બોલવું સહેલું છે, આવું કઠણ છે. કાંઈક ને કાંઈક અડચણ આવી જાય. પણ મારે તો એ પોતે અનિલભાઈને ખબર છે, બેઠા હતા ઓફિસમાં, એવા કાર્યક્રમ છે કે ઉઠાય એમ નથી. 5-7 હજાર લોકો બેઠા, પણ નહીં. વચન એટલે વચન. આ ભગવાનના બચ્ચા છે. આ જે લક્ષ્મીના રૂપ છે એ પડે છે તો આપણને એના આશીર્વાદ મળવાના છે, એના દર્શન થવાના છે. તો ફરી તમારા બધા મહેમાનોને જેણે 80 આઈટમ આપી છે, અમારા યોગેશભાઈ ત્યાંથી મુંબઈથી દર વખતે આપે છે, કાયમને માટે ભુલેશ્વર મંદિરથી. અને આવા ઘણા લોકો છે. હજી તો અનિલભાઈ ઓછા દોડે છે, હજી વધારે દોડે તો હું કહું 101 આઈટમ થઈ જાય. આવતે વર્ષે આપણે 101 આઈટમ કરશું, 100% થશે. અને લગ્ન પણ ડબલ થશે. થવા દો, કાંઈ ચિંતા નહીં. કાર્યક્રમો મજબૂત હોય એટલે બસ, પછી પૈસાનો થોટો નથી. આજે જલારામ જયંતિમાં આપણે મુંબઈમાં 5-5 જગ્યાએ કરી છે, હજારો લોકો જમે અને એક પૈસો લેવાનો નહીં. જેમ આપણા મંદિરમાં પણ ઇતિહાસ છે આ જલારામ બાપાનો, આખા વર્લ્ડમાં ઇતિહાસ છે. 1 રૂપિયો લેવામાં આવતો નથી અને હજારો લોકો રોજ પ્રસાદ લેતા હોય છે. એનું કારણ હતું ઈશ્વરની કૃપા, જલારામ બાપાની કૃપા તમારા ઉપર, બધા ઉપર વરસે, અનિલભાઈ ઉપર વરસે એવી ભગવાન પાસે પ્રાર્થના. બાકી તો સારા કર્મ કરે એમાં કાંક ના કોઈ હોય એવા, એથી ચિંતા કરવાની નહીં, માત્ર ભગવાનથી ડરવાનું. આપણે જે કરી રહ્યા છીએ ભગવાન 24 કલાક જુએ છે. આપણે રાતના સૂઈએ, રાતના સૂતો નથી. અને એક દિવસથી વિડીયોમાં આપણે બધાએ આવવાનું છે અને જવાબ આપવો પડશે. તો ફરી દરેકને જય ભગવાન. ભગવાનની કાયમ કૃપા વરસે. અમારા નંદવદ જે પતિ પત્ની બનવાના છે એના ઉપર કૃપા વરસે, સાથે એમના પરિવારો ઉપર કૃપા વરસે. કારણ કે જોડાણા તો આપણે અહીંયા આવ્યા, જોડાણા ન હોય તો ક્યાંથી આવે? તો એમને પણ ધન્યવાદ આપું છું. અનિલભાઈના ટીમને, આખી ટીમને, એક અનિલભાઈ નહીં, અનિલભાઈ હોય, મહેશભાઈ હોય, રમેશભાઈ હોય, જે હોય તે બધાને ભગવાનની એવી જ કૃપા વર્તી રહે કે આવા નવા કર્મ કરતા રહો કે જે આપણી સાથે ચાલવાના છે. બીજું કાંઈ આપણી સાથે ચાલવાનું નથી. કેટલી મિલકત છે એ નથી ચાલવાની, ગાડીઓ કેટલી છે એ નથી ચાલવાની, માત્ર આ કર્મ સાથે ચાલવાનું. તો ફરી દરેકને વંદન. જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન. ખૂબ ધન્યવાદ. આદરણીય શ્રી ઠક્કર સાહેબે ખૂબ સુંદર વાતો આ જીવનમાં ઉતારવા જેવી કરી છે. અમારું શિવજી રોકડા લખે છે કે મખમલી આ શબ્દોનો ભેદ પકડાતો નથી, છે પવનથી પાતળો પણ પહાડ સરખું છે વજન. પ્રત્યેક સુંદર વાતો કરી છે. મા બાપની સેવાની વાત કરી છે, વ્યસન મુક્તિની વાત કરી છે, અને આ તો મળ્યા જ કરે છે. અને એમની જે દાનની પ્રવૃત્તિ છે એ તો અવિરત ચાલે છે અને કોઈની પાસેથી કાંઈ જોતું નથી, પોતે આપ્યા કરે છે.
दौलत शोहरत क्या करनी तेरे प्यार का सहारा काफी है, ये महल अटारी नहीं चाहिए तेरे दिल में उतारा काफी है. એવા જનમાનસમાં સતત દિલમાં બેસીને એવો આ સરસ મજાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. એવો જ આવિષ્કાર ફાઉન્ડેશનને છેક બોમ્બેથી 85 વર્ષની જયપુરીએ આવીને પણ એવો અહીંયા પોતાની સરસ મજાનું વક્તવ્ય આપીને સૌને પ્રોત્સાહિત કર્યા છે. એમની હાજરીથી આપણને સૌને ઉદાહરણરૂપ છે, પ્રેરણારૂપ છે. એવા આદરણીય શ્રી ઠક્કર સાહેબને વંદન, ભાવવંદન. આગળના કાર્યક્રમમાં હું વિનંતી કરીશ શ્રી ભીખુભાઈ બેડાને. એવો महाराष्ट्राचे सर्वमान्य दैनिक समर्थ गावकरी अहमदनगर, पुणे, नाशिक, जळगाव, धुळे, नंदुरबार, सोलापूर, कोल्हापूर, सांगली, सातारा, मुंबई, ठाणे, पालघर, रत्नागिरी, रायगड, सिंधुदुर्ग, नांदेड, उस्मानाबाद, बीड, औरंगाबाद, नागपूर, गडचिरोली, भंडारा, गोंदिया, अकोला, यवतमाळ, बुलढाणा येथून एकाच वेळी प्रसिद्ध होणारे एकमेव दैनिक, सर्वसामान्य जनतेचे खुले व्यासपीठ. संपादक आहेत विश्वासराव आरोटे. मोबाईल नंबर आहे 9423 38 85 08. दुसरा मोबाईल नंबर 9423 46 72 72. तिसरा मोबाईल नंबर 75 88 15 0001. वेबसाईट आहे sgavkari.com. मेल आयडी आहे akl gavkari@gmail.com.